ક્યાં નહીં. મારા શબ્દો ઉપર તમે વિશેષ ધ્યાન રાખજો, કારણ કે બધી વસ્તુ જાહેરમાં આપણે બોલી નથી શકતા, પણ હવે તમે એટલું સમજી ચૂક્યા છો કે ક્યાં આપણે હાજરી આપવી અને ક્યાં ગેરહાજરી. આ એનું પરિણામ છે. બીજું કે બ્રહ્મદેવ સમાજને જેમ ભાઈએ કીધું ને 12 વર્ષ, તો 12 વર્ષથી ગુજરાતના કોઈ ખૂણે, ખાલી રાજકોટની વાત નહીં પણ ગુજરાતના કોઈ ખૂણે કોઈ આપણા અધિકારીને અન્યાય થયો હોય, કોઈ આપણા પરિવારને અન્યાય થયો હોય, છેવાડેમાં રહેતા બ્રાહ્મણ પરિવારને અન્યાય થયો હોય, એ મુદ્દે કોઈ બોલ્યું હોય, ન બોલ્યું હોય, ત્યાં કોઈ ગયું હોય, ના ગયું હોય, પણ તમારે અત્યાર સુધીમાં અહીંથી ઊભા થઈને બોલી શકવાની છૂટ મિલન શુકલનો એવો એક દાખલો બતાવી દો, સ્ટેજ ઉપરથી છોડવાનું બંધ કરી દઈશ, બોલવાનું બંધ કરી દઈશ. એટલે આ જે ભેગા લોકો થાય છે એ કોઈને કામને જોઈને બધા ભેગા થાય છે. બ્રહ્મદેવ સમાજ સારા સારા કામો કરે જ છે. પરશુરામ જન્મોત્સવ તમે જોતા હોય છો, 20-25 હજાર માણસો ભેગા કરીએ છીએ, આપણું સરળ. પરંતુ હવે આજે આપણા આટલા બધા વડીલો ઉપસ્થિત છે, એમની પાસેથી આપણે એ બાબતનું માર્ગદર્શન લેવાનું છે અને આપણે એ આત્મમંથન કરવાનું છે કે દિશા નક્કી કરવાની જરૂર છે. તમે બધા ભેગા થઈ જાઓ સાહેબ, પછી એનો કોઈ મતલબ નથી. આમ અત્યારે આપણા ભેગા છે 2-3 કલાક આમના બે આમાં અંદરો અંદર માથાકૂટ થાય હો. આ પ્રકૃતિનો નિયમ છે કે તમે એક સાથે બેસી શકો નહીં. તો આના માટેથી હવે શું કરવું? પણ અહીં માની લો કે વૃક્ષ રોપણ કરવાનું છે, તો આ 3-4 હજાર માણસ બેઠું હોય, એક વૃક્ષ રોપે, તો હવે એનું કામ 2-3 જણાને કરવાનું હોય તો કેટલી વાર લાગે? એટલે હવે જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે નવરા બેસીને અંદરો અંદર માથાકૂટ કરવાનો સમય નથી. હવે આપણે યોગ્ય દિશા પકડવાની છે અને એ દિશા પકડવા માટેથી હવે આપણે બધાએ સાથે મળી અને ખૂબ પ્રયત્ન કરવાનું છે. તમને બધાને કદાચ જાણીને આનંદ પણ થશે અને દુઃખ પણ થશે. અમે દુઃખ ગણીએ છીએ, તમે બધા એને આનંદ ગણી શકો. સૌથી સળગ તો જો આપણા સમાજનો કોઈ પ્રશ્ન હોય તો આપણી બહેનો દીકરીઓ વિધર્મીઓની અને બીજી જ્ઞાતિની જાળમાં ફસાય છે. આ બધાએ કબૂલ કરવું પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમને ગર્વ થશે અને અમને દુઃખ થશે, 50થી વધુ દીકરીઓ અમે પરત લઈ આવ્યા છીએ, 50થી વધારે. અને જાહેરમાં બોલી શકીએ છીએ કે ગમે ત્યાં ગઈ હોય, ગમે એવી પરિસ્થિતિમાં હોય, અમે એના માટેથી જે કરવું પડે ત્યાં પછી આમ 2 હાથ જોડીને આપણે એમ કહીએ કે અમે બ્રાહ્મણ છીએ, અમારી દીકરી પરત આપી દો, આવું તો ક્યાંય હોય નહીં. પણ એના માટેથી લડવા માટેથી હવે બધાએ તૈયાર થવાની જરૂર છે. કારણ કે આપણે નબળી વાડ હોય ને, આપણને કોઈક એક સીંડું પાડો તો આપણે જોતા હોય ક્યાં નબળું છે. એટલે હવે આપણે કમજોરને નબળા પડી ગયા છે. એટલે આપણે મજબૂત થવાની જરૂર છે. એવી જ રીતે દરેક ક્ષેત્રમાં આપણે મજબૂત થવાની. આપણે ઘણીવાર બીજી જ્ઞાતિની ઉદાહરણ આપતા હોય, ભાઈ ફલાણી જ્ઞાતિ આમ ને ફલાણી જ્ઞાતિ આમ. પણ તમને એક વાત કહું, એક ખૂબ સરસ સપનું મેં જોયું હતું કે આ દીકરીઓનો પ્રશ્ન ન બને એના માટેથી કે ભાઈ આપણી એક કન્યા સાથે સંદેશ આપવા માંગુ છું. અને સંદેશ એ આપવા માંગુ છું કે અહીં ગુરુજી કોઈ વ્યક્તિવાદ નથી, વ્યક્તિવાદ નથી એટલે જ અહીં આટલી સંખ્યા છે. વ્યક્તિવાદ હોય ને ત્યાં સંખ્યા ન હોય, છતાંય કોઈ નારાજ થાય તો એની નારાજગી દૂર કરવાના પણ અમે પ્રયત્ન અવારનવાર કરીએ છીએ. અને અહીં આજે પણ કોઈને એવું લાગ્યું હોય કે ભાઈ મારું મંચ ઉપર સ્થાન નથી કે મને નીચે બેસવું પડ્યું છે, તો હું તમારી પાસે એડવાન્સમાં માફી માંગી લઉં છું. રીસાવાના અનેક કારણ હોય, પણ જોડાઈ રહેવાનું ફક્ત એક જ કારણ હોય કે નહીં, ચલાવી લઈશું. આ શબ્દ જ્યારે આપણે બધા ઉતારી લઈશું ને ત્યારે આપણને એક થતાં કોઈ રોકી નહીં શકે એવું તો હવે કહેવાની જરૂર જ નથી. કારણ કે આપણે 15-20 હજાર બ્રાહ્મણો પરશુરામ. હવે તાળીઓ આપણે બધાએ પાડશું. મારું ખૂબ સપનું છે, ગામે ગામ ફરવાનું મારું સપનું છે. ફેક પહેરવો પડે તો પહેરવાનું. પણ જેમ આપણે બીજી જ્ઞાતિની જેમ ચર્ચા કરીએ, ઓલી જ્ઞાતિએ આમ કર્યું તેમ કર્યું, પણ એનામાં એક સિસ્ટમ છે. તમે બધાએ સાંભળી લ્યો. દુઃખ લાગે તો મને માફ કરજો, કારણ કે આપણામાં એક કહેવત છે કાઠિયાવાડમાં કે દૂજણું ઢોર હોય ને ક્યારેક પાટોય મારે. એટલે તમને આજે હું કહું છું, થોડુંક દુઃખ લાગે તો મને માફ કરજો, પણ બીજી જ્ઞાતિમાં 5, 7 કે 10 જણા બેઠા હોય, નક્કી કરે ને કે ભાઈ આપણે આને ધારાસભ્ય બનાવો, 2-3 કરોડ રૂપિયા વાપરવાના થાય વાપરવા,
તો એ 5 જણા થઈને કાઢે છે. આપણે 5000 ભેગા થઈને આમાંથી કોઈક 11 લાખ બોલો, 21 લાખ ન બોલો તો હું બ્રાહ્મણના પેટનો નહીં. તમે જે બોલો એના ડબલ. આમાં જે કોઈ એમ કે મારા 50 લાખ તો મારા કરોડ, પણ આપણે હજી ન્યા પાછા છીએ. તો હવે શું કરવું? અત્યારે પણ આવડો મોટો આપણે કાર્યક્રમ કરીએ, દરેક કાર્યક્રમ વખતે અમારે મોટામાં મોટી લપ ઈ જ હોય ફંડની. હવે ફંડ ક્યાંથી લેવું, ફાળો ક્યાંથી લેવો? ઘણાને એવું લાગતું હોય જે સામાન્ય પરિવાર હોય તો હવે બ્રહ્મ સમાજમાં હારા હારા હોદ્દા ઉપર હોય એટલે એ બધાને ત્યાં કંઈક ફાળો મળતો હોય. એવું કાંઈ હોતો નથી. દર વર્ષે 2 થી 3 લાખ રૂપિયા, ક્યારેક 4 લાખ રૂપિયા, ક્યારેક 5 લાખ રૂપિયા વર્ષે ઘરના ગુમાવીએ છીએ. પણ અમને એક નિયમ અને એક ભેખ જેને કહેવાય કે અમે એવો પહેરી લીધો છે કે ગમે તે પરિણામ આવે, જ્યાં સુધી હાથ પગ હાલે ત્યાં સુધી સમાજ માટેથી લડવું, સમાજનું કામ કરવું અને કોઈ પણ રીતે આપણે આપણા સમાજને મજબૂત બનાવવું. અને એ મજબૂત બનાવવાનો જે પ્રયત્ન હતો એમાં તો અમને સફળતા મળી ગઈ. પણ હવે શું? હવે કંઈક એને દિશા તો દેવી પડશે. તો બીજી વાત આવે કે ભાઈ તમારે કંઈક મેળવવું હોય તો શું કરવું પડે? તો સત્તા પ્રાપ્ત કરવી પડે. શું કરવું પડે? આ ક્યારેય હું બોલતો નથી. મારા કોઈ કાર્યક્રમમાં તમને ખબર છે કે રાજકારણને બહુ આપણે દૂર યાદ રાખીએ છીએ, પણ સમયની જરૂરિયાત મુજબ હું તમને એક નાનકડું ઉદાહરણ આપું. અહીં પોલીસ કમિશનર સાહેબ બેઠા છે, એમને ત્યાં જઈને આપણે 5 ચિઠ્ઠી મૂકી, ભાઈ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજનો હું ટ્રસ્ટી છું અને મિલનભાઈ શુક્લ. એના કરતાં ત્યાં કોઈ જઈને એવી ચિઠ્ઠી મૂકે કે ભાઈ MLA આવ્યા કે સાંસદ સભ્ય આવ્યા કે કોર્પોરેટર આવ્યા, તો એ સાંભળશે. કદાચ બ્રાહ્મણ તરીકે મને બોલાવશે, પણ કોઈ બીજી જ્ઞાતિના અધિકારી હોય તો એ તમને ખાલી બ્રાહ્મણ આગેવાન તરીકે મહત્વ નહીં આપે. તો એના માટે શું કરવું પડે? તો કે સત્તા પ્રાપ્ત કરવી પડે. હવે સત્તા પ્રાપ્ત કરવા માટેથી શું કરવું પડે? તો કે આપણે બધાએ સંગઠિત થવું પડે. સૌરાષ્ટ્ર કચ્છની તમને હું મતદારોની વાત કરું તો સૌથી પહેલા વોટર છે પાટીદારો, બીજા નંબરે છે કોળી પટેલો, ત્રીજા નંબરે છે દલિતો અને ચોથા નંબરના મતદાર તમે બ્રાહ્મણો બેઠા છો. હવે ચોથા નંબરના તમે મતદાર છો, તમારી કોઈ એટલે કોઈ પક્ષ નોંધ લેતો નથી. એટલે અત્યારે ગુરુજીએ 51,000 રૂપિયા દઈ અને કન્યા છાત્રાલયમાં ખૂબ સારી વાત કરી. એ બદલ એક વખત તાળીઓથી એમને વધાવી લઈ. એટલે વાત કરતા હતા આપણે સત્તા પ્રાપ્ત કરવાની. તો તમને ક્યાંક એવું લાગશે કે આ તો મિલનભાઈને મોહ તો થયો, મારું બેટું પહેલા મોટી મોટી વાતો કરતો, પરશુરામ દાદાની સાક્ષીએ બોલતો અને હવે તો આ રાજકારણ તરફ વળ્યો. પણ તમને ફરીથી એક વખત ખાતરી આપું છું, આટલા બ્રાહ્મણોની હાજરીમાં અને ભગવાન પરશુરામ દાદાની સાક્ષીએ ફરીથી કહું છું, મારા મામાનો, કાકાનો, દાદાનો, ભાઈનો, ફુવાનો કોઈ દિવસ કોઈની ભલામણ નહીં કરું. પણ આપણી ભેગા જે લોકો છે ને વર્ષોથી કંઈક એને રાજકારણમાં જવાની ઈચ્છા છે ને સમાજને પણ એટલા જ વફાદાર છે, એવા લોકોને હવે આપણે મદદ કરવી પડશે. આ વાત તમે સમજી લો. બધી જ્ઞાતિ માંગે છે તો તમને કોની બીક લાગે? દરેક મંચ ઉપર સંતો મહંતો ઉપસ્થિત હો ત્યારે આ લોકોના આશીર્વચન લઈએ આ સારા, અમે ભાષણ આપીએ તો આ સારા નહીં. તો હું પછી હવે કોઈ ભાષણ આપવાનો વિચાર નથી રાખતો. આપણે મહંતો હાજર છે, આ લોકોને આશીર્વચન આપણે લઈએ. લેકિન 2 વાક્ય હું કહેશું. एक, अपने सबने पढ़ा है मनुष्य के सामाजिक प्राणी है. સામાજિક પ્રાણી મતલબ મનુષ્યને સમાજમાં રહેવાનું હોય. તો જ્યારે મનુષ્ય સમાજમાં રહેતા હોય તો મનુષ્ય સમાજને વિચારે અને સમાજ મનુષ્યને વિચારે તો જ બંનેને પ્રગતિ થશે. तो समाज में जो भी हैं वो अपने समाज का उत्थान कैसे हो सकता है और समाज के थ्रू देश और राज्य का उत्थान कैसे हो सकता है, इसकी चिंता जब करें तो ही समाज, देश और राज्य आगे बढ़ेगा. उसी तरह समाज और देश, उसके जो भी भाग हैं, उसका जो मनुष्य है, उसका जो हिस्सा है, उनके उत्थान के लिए जो कुछ कर सकता है वो करे. तो दोनों साथ मिलकर के जब एक काम करेंगे तो ही समाज, देश और मनुष्य सबका हित है, सभी का भला है और सब आगे बढ़ पाएंगे. बाकी आगे मेरे को कुछ नहीं कहना है. अपने संत महंत लोग यहाँ विराजमान हैं, उनका आशीर्वचन लें. थैंक यू. जय हिंद, जय भारत. प्राप्य मनसा सह
અહમ ચાન્યે ઇલે દેવા તસ્મે ભગવતે નમઃ. આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન પરશુરામ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન કરી, પિનાક પાણી આશુતોષ ભગવાન સદાશિવના ચરણોમાં કોટી કોટી વંદન કરી, ધરતી માતાને કોટી કોટી વંદન કરી, બ્રહ્મદેવ સમાજ રાજકોટ આયોજિત આ સ્નેહ મિલનમાં દિવ્ય સભામાં ઉપસ્થિત મારા વડીલ સતપુરણ ધામથી ખાસ જેમની સવિશેષ ઉપસ્થિતિ છે એવા પૂજ્ય જયંતિરામ બાપા, એવા જ મારા વડીલ માલસરની અંદર બ્રહ્મકુમારોને જેવો શિક્ષાની સાથે દીક્ષા આપી રહ્યા છે એવા વિજયભાઈ જોશી પૂજ્ય ગુરુજી, એવા જ મારા વડીલ રતનપરની અંદર ખૂબ સુંદર સંસ્કૃત પાઠશાળા ચલાવે છે એવા હિરેનભાઈ ત્રિવેદી, અને આ સમગ્ર બ્રહ્મ સમાજને એક કરવા માટે 12 વર્ષથી એક વિરલ વ્યક્તિત્વ જે મથી રહ્યું છે એવા પરમ સ્નેહી મિલનભાઈ શુક્લ, ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા, અંશભાઈ ભારદ્વાજ, આપણી સભામાં બ્રહ્મ સમાજનું ગૌરવ રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સાહેબ, જે કોઈ દિવસ કોઈનાથી ઝૂક્યા નથી એવા ચંદ્રશેખર આઝાદના પૌત્ર અમિતભાઈ આઝાદ, જયેશભાઈ, સમીરભાઈ, ઉપસ્થિત વિપુલભાઈ, ખૂબ સુંદર મજાનું સંચાલન કરતા બ્રહ્મદેવ સમાજના તમામ ભક્તજનો, બહેનોની સભામાં નારી શક્તિઓને પણ મારા વંદન. આપ સૌને ઘણા હેતથી અમારા જય પરશુરામ. અને એઝ અ મોટિવેશનલ સ્પીકર તરીકે હિન્દુત્વની સેવા આપું છું એટલે રોજ જવાનું થાય છે. એક ભાઈએ મને પૂછ્યું, સ્વામીજી આટલી બધી વાતો તમે કરો છો, તમારા સમાજે તમને શું આપ્યું? અને ત્યારે ભાઈને હસતા હસતા મેં જવાબ આપ્યો કે આ તમારો પ્રશ્ન છે ને એ મૂર્ખામી ભર્યો છે. તમારા સમાજે તમને શું આપ્યું એમ નથી કહેવાનું, પણ તમે તમારા સમાજ માટે શું કર્યું એ તમારે દેખાડવાનું. સંગઠનના છે ને 6 ગુણો છે. આ કળિયુગ છે. એકલા છે ને તમે મરી જાઓ, એકલો હું હોય ને તોય મારી નાખે આ બધા, પણ ભેગા હોય ને કોઈના બાપની તાકાત નથી આપણો વાળ વાકો કરી શકે. આ વાત પણ સત્ય ને સનાતન છે. સમીરભાઈ, હમણાં પુષ્પા પિક્ચર આવ્યું છે કે એ પુષ્પા ઝૂકેગા નહીં, સાલામાં ખર્ચી નાખ્યા છે. પણ જો તમારે સૌથી પહેલો પુષ્પાના બાપને જોવો હોય ને તો મારા બ્રહ્મદેવ સમાજનો એ આઝાદ હતો. કોઈ પાસે ઝૂક્યો જ નથી. આ વાત સત્ય ને સનાતન છે. સંગઠનના 6 ગુણો છે. સમાજ માટે લડો, અને જો તમે લડી ન શકો ને તો સમાજ માટે લખો. સમાજ માટે લડો, સમાજ માટે લખો. સમાજ માટે તમે લખી ન શકો ને તો સમાજ માટે તમે બોલો. આ 3 ગુણ થયા. તમે લખી ન શકો, બોલી ન શકો તો જે સમાજનું કામ કરે છે ને એનું મનોબળ તોડોમાં. કારણ કે તમારા ભાગની લડાઈ ક્યાંક ને ક્યાંક વ્યક્તિ છે ને લડતો હોય છે, અને મનોબળ પણ તમે ન રાખી શકો ને તો જે તમારા સમાજ માટે કામ કરે છે ને એનો વિરોધ કરોમાં. કારણ તમે સમર્થન નથી આપી શકતા ને તો તમને વિરોધ કરવાનો પણ આ જગતમાં કોઈ હક નથી. આ વાત સત્ય ને સનાતન છે. હમણાં જ પ્રવચનનો મારો ચાલુ થયો ત્યારે ભાઈ બહુ સરસ વાત કરી. એક રેકડી વાળો આપણને સમજાવી ગયો. વિજયભાઈ, અત્યારે દ્રાક્ષની સિઝન ચાલે છે. હંસભાઈ, દ્રાક્ષની સિઝનમાં એક રેકડી વાળાએ એક ટોપલાની અંદર સરસ મજાના દ્રાક્ષના ઝુમખાઓ રાખ્યા છે, અને બીજા ટોપલામાં છે ને છૂટી પડેલી દ્રાક્ષો છે. કોઈ વ્યક્તિ લેવા ગયો અને મારા જેવો સંત ગયો અને પૂછ્યું કે ભાઈ આનો શું ભાવ છે? તો કે 80 રૂપિયાની કિલો. અને આ એકલી પડી છે એના? તો કે એ સ્વામીજી 30માં લઈ જાઓ. મને આશ્ચર્ય થયું. પ્રોડક્શન એક છે, એક પેટીમાંથી જ આવી છે.
બગડી પણ નથી. આના 80 રૂપિયા અને આના 30 રૂપિયા. એટલે મેં કીધું ભાઈ આ તો તને લોસ થાય. તો કે લોસ બોસ કાંઈ ન થાય, કે તમારે જોતી હોય તો લ્યો. અને ત્યારે મેં એને પૂછ્યું કે આવું કેમ? અને રેકડીવાળાએ એમ કીધું કે સ્વામી આ ઝુમખો છે ને એ એક છે, જે સંગઠિત છે ને એની કિંમત વધારે હોય ને હોય, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને સ્વામીજી બીજા તમે ટોપલાની અંદર જુઓ છો એ વિખરાઈ ગયેલા છે, સમાજમાંથી રિસાયેલા છે, સમાજમાંથી પોતાના અહમથી મારો સમાજ મારા માટે કાંઈ નથી કરતો, એ આગળ વધી જશે તો તું આગળ સાથે તો આવ, તને હીરો જેવો અમે બનાવી દઈ, એ અમારી તાકાત છે. હું ઘણી વખત મિલનભાઈને મેણા મારતો, પણ મિલનભાઈ આજ પછી હું તમને ક્યારેય નહીં મેણા મારું. ગુરુજી બધા સમાજને ભેગા કરું. હું જાઉં છું, મેં હમણાં જ કીધું આઈ એમ મોટિવેશનલ સ્પીકર અને બહુ ફેમસ છું. સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જ સાધુ છું. બધા સમાજમાં જાઉં છું, 18 વર્ણમાં જાઉં છું અને એક જ કામ કરું છું કે તમે પટેલ, બ્રાહ્મણ, દલિત નહીં, સૌથી પહેલાં તમે હિન્દુ બનો. આ હિન્દુ બનવાનું કામ એ મેં કર્યું છે. આપણે હિન્દુ ક્યારે બની શકશું? જ્યારે આપણો સમાજ એક હશે. મેં ગયા વખતે પણ કીધું તું મિલનભાઈ, તમારી જેમ હું આખો બોલો છું એટલે સંપ્રદાયમાં બધાને ખટકું છું, સંપ્રદાયમાં પણ બધાને ખટકું છું, આખો બોલો છું, સાચો છું, ડુપ્લિકેટ નથી, એટલે બધાની આંખમાં ખટકું છું. મેં ગયા વખતે પણ કીધું હતું કે બ્રાહ્મણો તમે એક નહીં થાવ ને તો તમારી વેલ્યુ માત્ર ને માત્ર ભદ્રમ કર્ણે ભીહિ શૃણુયામ દેવા, ચાંદલો કરવા સિવાય તમારી વેલ્યુ નહીં રહે. પણ આજે રાજકોટના આટલા બ્રાહ્મણોને જોઉં છું ને, એક બ્રાહ્મણના દીકરા તરીકે મારી છાતી ગદગદ ફૂલે છે. હવે આપણે કરવાનું શું છે? આપણે ટોળાઓ ભેગા નથી કરવાના. ટોળાઓ તો તમે શાકોત્સવ કરો ને 50,000 હું તમને કરી દઉં. ખાવા તો લોકો આવે જ, પણ મારો આ બ્રહ્મદેવ સમાજ છે ને, હવે આપણે એક થવાનું છે. અને હજી તમને કહું છું, યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રની અંદર એક સૂત્ર આપ્યું હતું, બટેંગે તો કટેંગે, એક હે તો સેફ હે. આ સૂત્રને આપણે બધાએ જીવનમાં ચરિતાર્થ કરવાનું છે. હું ઘણી વાર કહું છું, બોલ્યો છું કે તમે મંદિરોની અંદર દાન દેવા કરતા તમારો ભાઈ જો ગરીબ હોય, તમારા બ્રાહ્મણનો દીકરાને ભણવાના રૂપિયા ન મળતા હોય તો પેલા એને મદદ કરજો. મારો મહાદેવ રાજી થશે ને થશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. મોટો પ્રશ્ન અત્યારે ફંડનો છે. અહીંયા બેઠેલા તમામ પરિવારોને વિનંતી કરું છું, એક ગલ્લો ઘરમાં રાખજો, એમાં સ્ટીકર મારજો કે આ દાન માત્ર ને માત્ર બ્રહ્મ સમાજ માટે. તમારા દીકરાનો જન્મદિવસ હોય ને, ખાલી 10 રૂપિયા નાખજો. તમારી એનિવર્સરી હોય એમાં 100 રૂપિયા નાખજો. તમારો જન્મદિવસ હોય એમાં 500 રૂપિયા નાખજો. વર્ષમાં અહીંયા બેઠેલા એક પરિવાર જો માત્ર 1100 રૂપિયા આપશે ને, તો આ મિલનભાઈનું કામ અને બ્રહ્મદેવ સમાજનું કામ હળવું થઈ જશે. એને બિલ્ડિંગો નથી બાંધવા. હમણાં જ કન્યા ગુરુકુળની વાત આવી. મિલનભાઈ, આજે હું તમને એક બ્રાહ્મણના સાધુ તરીકે કહું છું, વિજયભાઈ 51 આપતા હોય ને તો 1 ને 51 હું મારી જોડીમાંથી આપીશ. તમે આગળ વધો. બ્રાહ્મણની દીકરીઓ છે ને, એને આપણે સમજાવવું પડશે, તું દુર્ગા બન, તું કાલી બન, તું મહાકાલી બન, लेकिन हे ब्रह्मदेव की नारी, तू कभी बुरखे वाली न बन, तू कभी बुरखे वाली न बन, तू कभी बुरखे वाली न बन. तुमने नहीं पढ़ा पद्मावती के जौहर को, तुमने नहीं पढ़ा रानी लक्ष्मीबाई के जौहर को, इसीलिए तुमने चुना है विधर्मी सोहर को. જ્યારે વિધર્મી તમારી સામે આંખ નાખે ને, ત્યારે એના ટાટિયા તોડવાની તાકાત રાણી લક્ષ્મીબાઈ બનીને તમારી હોવી જોઈએ. પપ્પાની પરી બનવાનો સમય ગયો છે. પપ્પાની પરી બનવાનો સમય ગયો છે. હવે પપ્પાની પરી બની અને ઇન્સ્ટામાં ડાન્સ નથી કરવા. હવે હાથમાં તલવાર લઈ અને રાણી લક્ષ્મીબાઈ બની તમારે ફરવું પડશે.
કોઈ વિધર્મી તમારી સામે આંખ માખે તો એને કટકા તમારે કરવા પડશે. આજે મિલનભાઈ તમે 50 લાવ્યા છો ને, 18 મારા તમે એડ કરી દેજો. 18 દીકરીઓને લવ જેહાદમાંથી ખેંચીને આ સ્વામિનારાયણનો એક સાધુ લાવ્યો છે. હજી પણ મારી પાસે લિસ્ટ છે, કોઈને જોઈને તો મારી પાસેથી લઈ જજો. મારી આપ સૌને વિનંતી છે, હવે એવા એક થાવ. ચૂથાયેલા રહેશો ને, આ સમાજમાં તમારી કોઈ વેલ્યુ ને. મોસાળમાં જમણવાર ને માં પીરસનારી હોય એવો મારો સમાજ અહીંયા ભેગો થયો છે. એટલે જેને ભગવાને હાથ આપ્યા હોય 2 હાથ ઊંચા કરજો, અને પરશુરામ દાદા જ્યાં હોય ને ત્યાં એને આ નાદ સંભળાવવો જોઈએ. જય જય પરશુરામ, જય જય પરશુરામ, જય જય પરશુરામ. ભારત માતા કી, ગૌ માતા કી, सनातन धर्म की, हिंदू राष्ट्र की, ब्रह्मदेव समाज की. कटेंगे तो एक है तो, एक है तो. ભગવાન પરશુરામ દાદા આપ સૌનું કલ્યાણ કરે અને મારો બ્રહ્મદેવ સમાજ દિન પ્રતિદિન પ્રગતિ, ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી મારા શબ્દ પુષ્પને વિરામ. અસ્તુ. ધન્યવાદ. જય પરશુરામ. આપણે જે હેતુથી મળ્યા છીએ એમાં અમારે ત્યાં હમણાં જંગલ ખાતાવાળા આવ્યા હતા નવા ઝાડવા વવડાવવા માટે, અને આ સાહેબોને મેં એમ કીધું હતું કે નવા ન વાવો તો કઈ નહીં, જૂના કાપવા નહીં દો ને 5 વર્ષ તોય જંગલ થઈ જાય. એવી રીતે આપણે અરસપરસ બીજું કાંઈ નહીં, એકબીજા પ્રત્યે સદભાવ રાખીએ તો સૌથી પહેલા સ્વામીજીએ ઘણી વાતો કરી, મિલનભાઈએ ઘણું બધું કહી દીધું. સૌથી પહેલા આપણે તો ભૂદેવ છીએ, આખા વિશ્વના ગુરુ છીએ, અને કોઈ જ્ઞાતિ એવી નથી કે જે આપણા યજમાન ન હોય, એને આપણે સંસ્કાર દેવાના હોય. એટલે બ્રાહ્મણોનો ધર્મ છે કે સૌથી પહેલા જ્ઞાન પ્રાપ્ત કરવું અને પછી જ્ઞાન દેવું, દાન લેવું અને દાન દેવું. એમાં સૌથી પહેલા સંસ્કાર, પછી સંપ, પછી સહકાર. જે આયોજન થઈ રહ્યું છે દર વખતે મિલનભાઈ આપનું અને બ્રહ્મદેવ સમાજનું આમંત્રણ હોય, પરંતુ આજે રાજકોટમાં હોવાથી આપની વચ્ચે આવવાનો અમને લાભ મળ્યો, અને એ લાભ તમે અમને આપ્યો એ બદલ પહેલા આપનો આભાર. સમસ્ત બ્રાહ્મણ સમાજને એક મંચ ઉપર ઉપસ્થિત કરવાનું જે ગૌરવ આપણા રાજકોટના મિલનભાઈ હાંસલ કર્યું. ઘણા લોકો, અમે 35 વર્ષથી રાજકોટમાં મિલનભાઈ રહી, 35 વર્ષમાં ઘણા કાર્યક્રમોમાં ગયા, જોયા, પણ જે આજે અહીંયા બહોળી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત છે એ બધાને નત મસ્તક અમે વંદન કરી છે, અને એ કરવાનો શ્રેય આ બ્રહ્મદેવ સમાજ અને મિલનભાઈની ટીમને જાય છે. મને આજે અતિશયોક્તિ તમને લોકોને લાગશે, પણ એક વાત કહી કે હમણાં 14મી જાન્યુઆરીએ પ્રથમ શાહી સ્નાન છે પ્રયાગમાં. જે લોકો કદાચ પ્રયાગ ન જઈ શકે અને આ શેઠ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આવી ગયું, એનું શાહી સ્નાન થઈ ગયું સાહેબ. આટલા વિશાળ સંખ્યામાં બ્રાહ્મણોની ઉપસ્થિતિ, આ હાલતું ચાલતું તીર્થ. હિરણભાઈ શાસ્ત્રીજીએ હમણાં કીધું એવી જ રીતે જે શ્રી વિદ્યા કલ્યાણ ધામ સાંભળો, તમારા બ્રાહ્મણોના બાળકોને ઘર આંગણે ગંગા, હરિદ્વારમાં, કાશી, બનારસ જવાની જરૂર નથી. ઘર આંગણે સુંદર મજાના, કાંઈ નહીં તો સંધ્યા ગાયત્રી કરતા શીખો, બ્રાહ્મણોને મોકલો, રુદ્રી શીખવા મોકલો. હું શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે બ્રાહ્મણોના દીકરા આખા 5 વર્ષ વેદ નો ભણે, ખાલી સંધ્યા શીખવા આવે તો રાખજો એમને. તમારે પ્રખર એક હિન્દુવાદી બનાવવા હોય તો આપણી પાસે ખીરસરામાં આશ્રમ છે, સનાતન ગોંડલાની અંદર છે શાસ્ત્રીજી, અને ક્યાંય પાછા ન પડે એવા બનાવવા હોય તો આપણે મિલનભાઈ પાસે મોકલો. બધી જગ્યાએ
ઓલરાઉન્ડર. અને તમારે સોનાની 3.5 કિલોની જનોઈ વાળું બનવું હોય તો તમારે માલસર જવું પડશે. ખૂબ આનંદ થયો. હું તો તમને કહું કે મારા હૃદયથી કહીશ કે આજે મને કુંભ સ્નાનમાં જે પુણ્યની પ્રાપ્તિ થઈ એ જ આ ત્રિવેણી સંગમ જે બ્રાહ્મણોનું જે 18 અહીંયા આપણા જેટલા 84 જ્ઞાતિઓ કીધી છે, 84 જ્ઞાતિના અને તમામ જેને કહેવાય કે તળગોળોથી લઈને બધા બ્રાહ્મણો ઉપસ્થિત છે. એટલે એક આ ભૂમિને, આ માટીને પણ જો આપણે વંદન કરીને તો પણ પૂજનીય છે સાહેબ. અને અમે અહીંથી આશીર્વાદ મિલનભાઈ આપી કે ભવિષ્યમાં શાસ્ત્રી મેદાન નહીં, રેસકોર્સના મેદાનની અંદર સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓનું સમૂહ મિલન કરો, સ્નેહ મિલન કરો. એની અંદર લાખોની સંખ્યામાં બ્રાહ્મણો આવે એવી ભગવાન મહાદેવના ચરણોમાં પ્રાર્થના. તમે જે લોકો અહીંયા આવ્યા છો એ બધાને વંદન. પણ સાથે સાથે અમારી એક અનન્ય ઈચ્છા છે કે બીજી વાર જ્યારે આવું આયોજન થાય ત્યારે તમે એક વ્યક્તિ ખાલી અહીંથી સંકલ્પ કરીને જાઓ કે માત્ર 2 લોકોને લઈને આવશો. ખાલી એવા અમારી સાથે ખાલી સંકલ્પ કરવા વાળા ઊંચો હાથ કરે કે હું 2 લોકોને લઈને આવીશ અહીંયા. આ સંકલ્પ લઈને જાજો કે મારે બ્રહ્મદેવ સમાજનો મિલનભાઈનો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે 2 વ્યક્તિઓને મારે લેતા જ આવવા છે. કોઈ આમંત્રણ કાર્ડ, પત્રિકા આની મારે જરૂર નથી. હું બ્રાહ્મણ છું ને બ્રાહ્મણ ભેગા થાય ત્યાં આમંત્રણની જરૂર ન હોય. મને કહે, મને મોટા કરે એવી જરૂર નથી. આપણે સ્વયંભૂ, હમણાં દાદાએ કીધું કે આ જ્યોતિર્લિંગના દર્શન કરી એટલે 12 જ્યોતિર્લિંગનું ફળ મળે. હું એમ કહું કે આટલી વિશાળ સંખ્યામાં બ્રાહ્મણોના દર્શન કરે એટલે બધું જાત્રાનું પુણ્ય મળી જાય. પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. મંચ ઉપર બિરાજિત પૂજ્ય બાપા, પૂજ્ય સ્વામીજી, પૂજ્ય અમારા વિજયભાઈ અને મિલનભાઈ આદિ બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના મારે વડીલોના ચરણમાં વંદન અને બાકી બધાને આશીર્વાદ. બ્રહ્મદેવ સમાજે છેલ્લા 12 વર્ષથી જે કામ કર્યું છે એ કામ, એનું ફળ આપણે નજરે નિહાળી રહ્યા છીએ. આ સમાજે, આપણા સમાજ માટે બ્રહ્મદેવ સમાજે જે પણ કર્યું એવું આજ સુધી બીજા કોઈ સંગઠને કર્યું નથી. મિલનભાઈ સાથે બહુ જૂનોથી અમે જોડાયેલા છીએ. જામનગરના અમારા કર્મકાંડી બ્રાહ્મણને જ્યારે જયંતભાઈએ હેરાન પરેશાન કર્યો તો તે દિવસથી આજ સુધી બ્રહ્મદેવ સમાજ કર્મકાંડી બ્રાહ્મણોની સાથે હંમેશા રહ્યો છે. એટલે કર્મકાંડી સંગઠન વતી મિલનભાઈનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હવે મારે બીજી મુખ્ય વાત કહેવાની હતી. સ્ટેજ ઉપરથી વારે આ વાત જો સાંભળવી પડે આપણે કે ફંડની જરૂર છે, ફંડની જરૂર, આપણા માટે જ કલંકની વાત કહેવાય. આપણે સમજવું જોઈએ કે આવું સ્ટેજ ઉપરથી બોલવું પડે એ બહુ ઓછપની વાત કહેવાય. આપણે જ સમજીને આપણા સમાજ માટે કશું જ કરવું જ જોઈએ. હમણાં જા સાહેબ કહેતા હતા, બ્રાહ્મણની વાત કરતા હતા. મારે એ કહેવું છે કે આપણને આપણી જ્ઞાતિનું ગૌરવ હાથ
ગોકુળની ગોપીઓ क्रियते तन्मे मनः शिवा संकल्पमस्तु येनेदं भूतं भुवनं भविष्यत्परिग्रहे तममृतेन सर्वं येन जगनस्तायते सप्तहो